ઉગરે તો મોટો મણિધર થાય. એમ માયાને માથે શીંગડા માનવ નવાત. આગળથી મારે શીંગડા અને પાછળથી મારે લાત. આગળથી મારે શીંગડા અને પાછળથી મારે લાત. માટે માયા મારે મનડું તારું બહુ રે રમાણું રે. રામને બન્યાથી તારે વેર છે રે. પ્રભુજીને સમર્યા વિના નાથજી જયા વિના પાર નહીં પહોંચીએ રે. મોટો પણ રે તો બહુ લીધું છે માનો. મોટો પણ રે તો બહુ લીધું છે માનો. મોટો પણ રે તને વેડ છે રે. આ કુડી રે કમાણી તારી ચોપડામાં સળશે. કુડી રે કમાણી તારી ચોપડે રે સળશે. લેખા લેવાને હરી તેડ છે રે. લેખા લેવાને તને તેડ છે રે. પ્રભુજીને સમર્યા વિના નાથજી જયા વિના પાર નહીં પહોંચીએ રે. માયા કાળી નાગણી છોરું પોતાના ખાય. માયામાંથી જો કોઈ ઉગરે તો મોટો મણિધર થાય. માયા આપણા મનની અંદર છે. બાકી જગતની અંદર જે કાંઈ છે એ બધું તો બરાબર છે, પણ મનમાંથી જ્યાં સુધી માયા નીકળતી નથી ત્યાં સુધી જીવને અધોગતિ થાય છે. એટલે આ રવિ સાહેબ કહે છે કે માયામાં મંડળું તારું બહુ લોભાણું. પ્રભુને ભજાથી તારે વેર. સંસારની અંદર રહેતા રહેતા ઈશ્વરની અંદર સદગુરુના નામની અંદર જો મન રાખીએ એને માયા નડતી નથી. એટલે આપણે પિંડ માતાના ઉદરમાં હોય ત્યારે 9 મહિના ભગવાનને પ્રાર્થના કરી ત્યારે 12 જન્મ આપ્યો
ત્યારે ભગવાન સાથે આ જીવ બોલ કરી રહ્યો છે કે હું તને નહીં ભૂલું, એકવાર આમાંથી મને છોડાય, આખી જિંદગી તારા નામનું સ્મરણ કરીશ. પણ 12 જન્મ મળ્યો જગતને માયાની ભૂલવણીમાં ભૂલો પડી ગયો. કોઈ ભાગ્યશાળી આત્મા હોય અને સદગુરુ કોઈ સંત મળે તો પાછો એને યાદ કરાવે છે. શું યાદ કરાવે છે? જન્મો હતો રે ત્યારે એ સુર બોલી બોલતો ને, જન્મો હતો રે ત્યારે સુર બોલી બોલતો ને, હવે બોલ્યામાં ઘણો ફેર છે રે, હવે બોલ્યામાં ઘણો ફેર છે રે, માયા મારે મનનું તારું બહુ રે લોભાણું ને, પ્રભુને વજ્યાથી તારે વેર છે રે, પ્રભુજીને સમર્યા વિના, નાથજી જયા વિના એ પાર નહીં પહોંચીએ રે. જન્મો હતો ત્યારે શું બોલી બોલતો? બાળક હોય તે કેવળ ઈશ્વરનું સ્વરૂપ. પછી મોટો થયા પછી જગતનો એને વાવડો લાગે, એક માંથી બે થાય. આ બાપ છે, ના માં છે, ના કાકો છે, ના કાકી છે, આ ના મારું છે, ના બીજાનું છે. એ પોતાના સ્વાર્થની અંદર જીવ ઘેરાઈ જાય છે અને જે ભગવાનને કોલ આપ્યો તે ભૂલી જાય છે. પણ જગતની અંદર એવા મહાપુરુષો સંતો બિરાજે છે એટલે સંતો કહે છે એના શરણમાં જા તો ફરીથી તને યાદ કરાવે કે તું ઈશ્વરનો અંશ છે, ઈશ્વરનો બાળક છે. માટે પેલા જે બોલી બોલતો ને એવો જ રહીને આ જગતની અંદર બધાય કામ કરતો. સંસારમાં સરસો રે અને મન રાખ મારી પાસ. પછી રવિ સાહેબ બીજી કડીમાં કહે છે પ્રભુજીને સમર્યા વિના, નાથજી જયા વિના પાર નહીં પહોંચીએ રે. મોટપણું તે બહુ લીધું છે પ્રાણી, પણ ઈ તારું મોટપણું તને ભેડશે.
મોટપણું એટલે આપણું અભિમાન, અહંકાર. પોતે અહંકારમાં જ ફરતો હોય, હું કઈક છે, હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. પણ રવિ સાહેબ કહે છે કે ઈ તારું અભિમાન જ તને વેડશે, તારો નાશ કરશે. પેલું સંતો એક દ્રષ્ટાંત આપે છે ને કે એક રાજાએ એક એવો રૂમ બનાવ્યો અને એમાં ફરતા કાચ ફિટ કરાવ્યો. કાયમ કાચના રૂમની અંદર કૂતરાને પૂરે. કૂતરું પોતાના જ પડછાયાની અંદર જોઈ અને ભહી 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 દાંતમાંથી લોહી લુહાણ થઈ જાય અને હવાર થાય તો અંદર મરેલ પડ્યું. કાયમ એક કૂતરાને પાડે, કાયમ એક કૂતરાને પાડે. એમ કરતા કરતા આખા ગામની અંદર કૂતરા સાફ થઈ. રાજા કે હવે કૂતરું લઈ આવો. શોધ કરતા કરતા એક સંતને આશ્રમની અંદર એક પાડેલો કૂતરું બેઠેલું. એટલે સંતને પૂછ્યું કે બાપુ તમારે કૂતરું લઈ જાવ. તો બાપા લઈ જાવ ને, ખાય તો એ કાયમ ખાય પીએ છે, એટલે અમે રોટલો નાખીએ છીએ, ઓજું છે. સંતને એમ કે કઈક રાજાને જરૂર રહે. લઈ ગયો, લઈને એ કૂતરાને પૂર્યો એટલે ચારી બાજુ જોયું, પોતા જેવા જ ચારી બાજુ કૂતરા દેખાય. એટલે જોઈ અને શાંતિથી પગ માથે પગ આમ રાખી હુઈ ગયું. સવાર થયું અને દીવાનને માણસો જોવા આવી ગયા, આરામથી. બાપુને કહે આને તો કઈ નથી થયું. ઈ કેમ એટલા બધા કૂતરા મરી ગયા અને આ કેમ ન મર્યું? એટલે ઓલા સંતને પૂછ્યું. સંતે પૂછ્યું, કીધું કે બાપુ અમારા આશ્રમમાં ઝઘડો કેવો હોય ને એ ખબર જ નથી. બધાય બાંધવું એટલે હું, બાજવું એટલે હું, એ અમારા આશ્રમની અંદર કોઈને ખ્યાલ જ નથી. આ કૂતરું નીકળે એટલે બધાય ચાંદલા કરે, આરતી પૂજન એટલે કૂતરાની ચાંદલો કરે, માથે હાથ ફેરવે. એટલે એને બાંધવું શું એ ખબર જ નથી. એટલે સંતના શરણમાં જાય ને એ બધાયમાં પોતાનું જ સ્વરૂપ જોવે છે કે આ તો હું જ છે. એને બાંધવું કેવું, ઈર્ષા કેવી, અદેખાઈ કેવી એને ખબર જ નથી. એટલે સામે ના કોઈ છેતરવા આવે તો પોતે જ છેતરાઈને વહી જાય છે. એટલે મોટપણું તને વેડશે, કુડી કમાણી તારી ચોપડામાં સડશે. તો ઈ ચોપડો કોણ લખે છે? તો આપણી સાથે આપણું જે મન છે ને, એ આપણે જેટલા ગુપ્ત કર્મ કરીએ છીએ ને એ મન જ પોતાના ચોપડાની અંદર લખતું જાય છે. અને છેલ્લી વેળાએ એ ચોપડો ચિત્રગુપ્તનો ખુલે છે અને એ પ્રમાણે પોતાના કર્મ અવતાર થાય છે અને 84 લાખ યોનિમાં જીવને ભટકવું પડે છે. એટલે કુડી કમાણી તારી ચોપડે ચડશે અને લેખા લેવા હરી તેડશે. માટે પ્રભુજીને સમર્યા વિના પાર નહીં પહોંચી. પછી શું કહે છે રવિ?
એવું રે હોય તો તમે કઈક દઈને જાજો એમાં પ્રભુની આછી મેર છે રે પ્રભુની આછી મેર છે રે આ પ્રભુજીને સમર્યા વિના પાર નહીં પહોંચીએ નાથજી રીઝવ્યા વિના પાર નહીં પહોંચીએ રે કવિ કહે રવિ સાહેબ ગુરુ ભાણ ને પ્રતાપ રવિ સાહેબ કે મને ભાણ સાહેબ મળ્યા એટલે આ સમજણ બતાવીશ કે દેવું રે હોય તો દુનિયામાં કંઈક દઈને જાય મોટામાં મોટો પરમ